સુરતની નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલ 81નો અડ્ડો, દારૂની મહેફિલ માણનારા વિદ્યાર્થીને કરાયા સસ્પેન્ડ। નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં 31મી રાત્રિના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટર હોસ્ટેલ વોર્ડન અને સિક્યુરિટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો, જ્યારે તેને 3 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા। આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે। નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ દરમિયાન એક વિદ્યાર્થી કેમ્પસમાંથી દારૂની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે મંગળવારની રાત્રિના 31મી નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 14માં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમાવી છે। આ ફરિયાદ રજિસ્ટ્રાર આરસી ગઢવીને મળતા તુરંત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમ નંબર 14માં પહોંચ્યા હતા। તે વખતે 4 વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા, પરંતુ 3 વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમાંથી મનોજ તિવારી અને 2 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા, જ્યારે અભિજીત પકડાઈ ગયો હતો। હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી સસ્પેન્ડ છે। હાલ આ 3 વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે। સર, આપનું નામ ડેઝિગ્નેશન? ડૉક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત। સાહેબ, યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી, કઈ રીતની કાર્યવાહી? 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે, એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી। હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે। સાહેબ, શું માહિતી મળી હતી, કઈ રીતની ઘટના સ્થળે મળ્યું હતું? ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે। એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત, હવે શું સૂચન વિદ્યાર્થીઓને? ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે। એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ પકડાય છે તેમને સામે કઈ રીતની કાર્યવાહી અત્યારે? જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે। ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે। નિયમ અનુસાર